નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું શિયાળાનું સ્પેશિયલ એવું લીલી હળદરનું શાક. અત્યારે ઠંડીની સિઝન ચાલી રહી છે, ખૂબ જ સરસ એવી હળદર મળી રહી છે. તો આપણે સારી રીતે આપણે છોલી શકીએ અને સારી રીતે કાપી શકીએ એવી આપણે એક સાઈઝની હળદર લેવાની, આવી લાંબી, જેથી કરીને આપણને છોલવામાં અને કટ કરવામાં તકલીફ ના પડે. આપણે લીલું લસણ લઈશું. લીલું લસણ આપણે થોડું આગળ પડતું લઈશું અને આપણે વટાણા લઈશું. સૌ પહેલાં તો આપણે હળદર, વટાણા અને લસણને સારી રીતે સુધારી અને લઈ લઈશું. હળદરને સુધાર્યા પછી આપણે છીણી લઈશું. મિત્રો, આપણે હળદરને 2 થી 3 પાણીથી ધોઈ એની છાલ ઉતારી અને આપણે એને છીણી દીધી છે. વટાણા પણ આપણે ફોલી દીધા છે. લસણને પણ આપણે 2-3 પાણીથી ધોઈ અને સારું સમારી લીધું છે, ઝીણું ઝીણું. એક આપણે ડુંગળી સમારીને લીધી છે. આદું અને મરચાંની આપણે છીણ કરી નાખી છે, એને પણ આપણે છીણીને લીધું છે. આપણે આ શાકને શુદ્ધ દેશી મફુ કાકાના ઘીમાંથી બનાવીશું. તો મિત્રો, વઘારવાની શરૂઆત કરીશું. મિત્રો, આપણે ઘી એડ કરી દઈશું. આપણે દેશી ઘીમાં જ બનાવીશું. 250 ગ્રામ આપણે હળદર લીધી છે, એની સામે આપણે 2 થી 3 ચમચા આપણે ઘી લઈ લઈશું. ટ્રેડિશનલ રીતે તો આ એકલા ઘીમાં જ બનાવવામાં આવે છે. ઘી આપણું થોડું ગરમ થાય ત્યારબાદ આપણે એમાં ખડા મસાલા એડ કરીશું. મિત્રો, હળદર જ્યારે આપણે કાપીએ ત્યારે હાથ આપણા પીળા થઈ જાય છે. જો એનાથી તમારે બચવું હોય તો તમારે ગ્લવ્સ પહેરી અને તમે આને છીણી શકો છો અથવા તો કટિંગ કરી શકો છો. મેં હાથથી જ કટિંગ કર્યું છે. 2 થી 3 વાર આપણે ધોઈશું તો એની પીળાશ જતી રહે છે હાથમાંથી. તો આપણું ઘી મિત્રો ગરમ થાય એટલે આપણે એમાં આપણે મીડિયમ સાઈઝના આપણે 2 નાના તેજ પત્તા એડ કરી દઈશું. ત્યારબાદ 2 આપણે લવિંગ એડ કરીશું અને મરી આપણે એડ કરી દઈશું. આપણે સૌ પહેલાં તો હળદરને ઘીમાં શેકવાની છે. એની જે કચાશ હોય એ આપણે પ્રોપર નીકાળી દેવાની છે. હળદર એડ કરી દઈશું સમારેલી. ધીમો તાપ રાખી અને આપણે વાસણ આપણે જાડું લેવાનું અને ધીમા તાપે આપણે આને ધીમા શેકીશું, જેથી એની જે કચાશ હોય અને કડવાશ હોય એ નીકળી જાય. તમે હળદરને કટિંગ કરીને પણ લઈ શકો છો. આપણે હળદરને છીણીને લીધી છે, જેથી જલ્દી એની કચાશ નીકળી જાય અને આપણી હળદર છે એ જલ્દી ફ્રાય થઈ જાય. હળદરની ક્વોન્ટિટી થોડી ઓછી થાય ત્યાં સુધી આપણે હળદરને ઘી સાથે આ રીતે ચલાવતા રહીશું. વાસણ આપણે જાડું લીધું છે એટલે નીચે ચોંટશે નહીં. આ રીતે આપણે ધીમા તાપે ધીમે ધીમે ચલાવતા રહીશું. મિત્રો, તમે જોઈ શકો છો આપણી હળદર છે એકદમ એની ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ છે અને આપણી હળદર છે સારી રીતે ઘીમાં શેકાઈ ગઈ છે. હવે આપણે આને ગેસ બંધ કરી દઈશું અને હળદરને આપણે એક અલગ વાસણમાં લઈ લઈશું. મિત્રો, આપણે હળદરને અલગ એક વાસણમાં કાઢી લીધી છે. આપણે એ જ વાસણમાં ફરી આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરીશું. એમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું.
ત્યારબાદ આદુ અને મરચાંને આપણે ઝીણા સમારીને લીધા છે એને આપણે આમાં એડ કરી દઈશું. મિત્રો આમાં તમારે સૂકા લસણનો ઉપયોગ કરવો હોય તો તમે એમાં કરી શકો છો. આપણે આમાં લીલા લસણનો ઉપયોગ કરીશું. આમાં આપણે લીલું લસણ આપણે 1 વાટકી લીધું છે એને આપણે આમાં એડ કરી દઈશું. ત્યારબાદ આપણે 1 વાટકી વટાણા લીધા છે એને પણ આપણે આમાં એડ કરી દઈશું. વટાણાને આપણે મસાલા સાથે થોડી થવા દઈશું. વટાણા આપણા જલ્દી કૂક થઈ જાય માટે આપણે આમાં મીઠું એડ કરી દઈશું ટેસ્ટ મુજબ. હળદર આપણે ઘીમાં આપણે સાંતળી ત્યારે એમાં મીઠું એડ નથી કર્યું, એટલે આપણે અત્યારે વટાણાના ભાગમાં મીઠું એડ કરીશું. હવે આપણે આમાં સહેજ પાણી એડ કરી અને વટાણાને થોડા સારી રીતે કૂક થવા દઈશું. મિત્રો તમે વટાણા બોઇલ કરીને લીધા હોય તો જલ્દી થઈ જશે. આપણે વટાણાને બોઇલ નથી કર્યા એટલે આપણે કાચા જ વટાણા લીધા છે. થોડું સહેજ આપણે પાણી એડ કર્યું છે. હવે આપણે ઢાંકી અને વટાણાને સારી રીતે આની અંદર કૂક થવા દઈશું. મિત્રો આપણા વટાણા સારી રીતે કૂક થાય ત્યાં સુધી આપણે 1 વાટકી દહીં લીધી છે એની અંદર આપણે મસાલા એડ કરીશું. તો આપણે સૌપ્રથમ 1 મોટી ચમચી ધાણા પાવડર એડ કરીશું. અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો એડ કરીશું. 1 ચમચી જેટલું આપણે મીડિયમ તીખું મરચું લઈશું. અને આપણે દહીંના ભાગનું મીઠું એડ કરી દઈશું. મિત્રો આપણે દહીંમાં બધા મસાલા એડ કરી અને સારી રીતે મિક્સ કરી દીધી છે. હવે આપણે વટાણાને ચેક કરી લઈશું અને વટાણા આપણા સરસ કૂક થઈ ગયા. હવે આપણે દહીંને એની અંદર એડ કરી દઈશું. મિત્રો આપણે વટાણા એકદમ સરસ એવા બોઇલ થઈ ગયા છે. મસાલા સાથે એકદમ આપણે ઓછું પાણી એડ કર્યું હતું એટલે ધીમા તાપે આપણે ઢાંકી અને વટાણાને થવા દીધા છે. અને ઘી પણ નીચે સારી રીતે છૂટું પડી ગયું છે. હવે આપણે આમાં જે દહીંમાં મસાલા નાખી અને તૈયાર કરે છે એ મસાલા સાથેની દહીં આપણે આની અંદર એડ કરી દઈશું. અને આપણે હલાવીશું. કન્ટિન્યુ આપણે આ રીતે એને ચલાવતા રહીશું. આપણું દહીં જે એની જે કચાશ છે એ નીકળી જાય અને દહીં આપણું ફાટે નહીં માટે થઈ અને આપણે એને આ રીતે કન્ટિન્યુ હલાવીશું. ગેસને આપણે મીડિયમ જ રાખીશું. આપણે 1 ચમચી જેટલું કલર માટે કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું. મિત્રો દહીંમાં આપણે મસાલા નાખી અને આપણે એડ કરી છે એટલે
ફાટશે નહીં. આપણે જો એકલી દહીં એડ કરીએ તો ફાટવાની શક્યતા વધારે હોય છે. મિત્રો આપણે 2 થી 3 મિનિટ માટે આ રીતે ચલાવી અને દહીંને એની કચાશ નીકળી જાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહીશું. મિત્રો આપણી દહીં એની કચાશ એકદમ સરસ દૂર થઈ ગઈ છે અને આ સ્ટેજ ઉપર આપણે આમાં જે હળદરને આપણે ઘીમાં શેકીને રાખી છે સાંતળીને, એને આપણે એડ કરી દઈશું. હવે આપણે આને સારી રીતે હલાવી લઈશું. બે થી 3 મિનિટ આપણે આ રીતે હલાવીશું. ઉપરથી આપણે ધાણા એડ કરી દઈશું સમારેલા. આપણું લીલી હળદરનું શાક બની અને મિત્રો રેડી થઈ ગયું છે. અને આપણે હવે 2 થી 3 મિનિટ માટે થોડી વાર ઢાંકીને થવા દઈશું. ત્યારબાદ આને સર્વ કરી લઈશું. મિત્રો રેડી છે આપણું શુદ્ધ દેશી ગાયના ઘીમાંથી બનેલું લીલી હળદરનું શિયાળુ સ્પેશિયલ શાક. તો મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. મિત્રો મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને કમેન્ટમાં જરૂરથી લખજો કે આ લીલી હળદરનું શાક તમને કેવું લાગ્યું. આ રીતે તમે ઘરે જરૂરથી બનાવજો. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.